चलो આપણે ચેપ્ટર નંબર 2 સંબંધ અને વિધેય એનસીઈઆરટી બુક પ્રમાણે આપણે આગળ વધીએ તો અહીંયા નીચેના વાસ્તવિક વિધેયના પ્રદેશ અને વિસ્તાર શોધવાના છે। તો જેડબલઈ મેઇન પરીક્ષા હોય, બીટસેટ હોય કે એનડીએ, આ બધી બહારની એક્ઝામો જે હોય એમાં વિધેયના પ્રદેશ અને વિધેયનો વિસ્તાર શોધવાના એક્ઝામ્પલ પૂછાઈ ગયા છે। ઓકે, તો સૌથી પહેલા આપણને વિધેય આપ્યું છે f of x બરાબર માઈનસ માનવમાં x। f of x એટલે y, f of x એટલે y। તો અહીંયા પ્રદેશ એટલે શું? તો x ઘટકોનો ગણ, અથવા બીજા અર્થમાં કહીએ x યામોનો ગણ, અથવા એવા કયા x મૂકીશું કે વિધેય f of x વ્યાખ્યાયિત થશે એવા x ઘટકોનો ગણ, એને પ્રદેશ કહેવાય। તો અહીં તો આપણે પહેલી નજરે કહી શકીએ કે ગમે તે x મૂકો, દરેક x ઘટક આગળ વેલ્યુ મળવાની છે, એટલે કોઈ પણ x લઈ શકાશે, એવું કહી શકાય ને। ક્યાં આગળ આપણે જોવાનું કે ભાઈ ભાગાકાર સ્વરૂપ હોય, વર્ગમૂળ હોય, આવા બધા સ્વરૂપો હોય તો એમાં આપણે ખાસ જોવાનું છે કે અમુક x મૂકવાથી ભાગાકારમાં અવ્યાખ્યાયિત સ્વરૂપ આવી જાય, અમુક x મૂકવાથી વર્ગમૂળમાં ઋણ આવી જાય, ઋણનું વર્ગમૂળ વ્યાખ્યાયિત નથી, આપણે ખ્યાલ આવ્યો? તો એવું જ જોવાનું। અહીં તો ભાગાકાર સ્વરૂપ છે જ નહીં, એટલે આપણે એમ કહી શકાય કે દરેક x આગળ આપણને દરેક x આગળ આપણને વ્યાખ્યાયિત f મળશે। કારણ કે તમે શું કરશો, અહીંયા x આલેખ દોરવા માટે x આમ લેશો અને y આમ લેશો। ધારો કે તમે x આમ 0 લેશો તો અહીંયા 0 મૂકો તો y આમ 0 થશે, x આમ 1 મૂકો તો અહીંયા 1 મૂકશો તો અહીંયા -1 મળશે, -2 મૂકશો તો -2 નું માન 2 પણ આગળ નિશાની માઈનસ તો -2 થશે। જો તો આમ તમે કોઈ પણ x આમ લઈ શકશો, દરેક x આમને અનુરૂપ y આમ તો મળવાનું છે, મતલબ પ્રત્યેક x આમ લઈ શકાય છે, દરેક x આમ લઈ શકાય, તો x આમનો ગણ એને શું કહેવાય? પ્રદેશ। તો આપણે એમ કહીશું કે પ્રત્યેક x belongs to R માટે માઈનસ માનંક x વ્યાખ્યાયિત છે। તમે અહીંયા કોઈ પણ x લેશો તો દરેક x આગળ આની કિંમત મળશે, પણ આ કોણ થશે ભાઈ? f of x। તો f of x વ્યાખ્યાયિત છે, એનો મતલબ કોઈ પણ x લઈ શકાશે, કોઈ પણ x લઈ શકાશે, એનો મતલબ આનો પ્રદેશ મતલબ ડોમેન, જેને સંકેતમાં કહેવાય dm, આનું વંચાય શું? ડોમેન ઓફ f, f નો પ્રદેશ, તો f નો પ્રદેશ થશે R, f નો પ્રદેશ થશે R। હવે વિસ્તારની વાત કરીએ। વિસ્તાર એટલે શું કહેશો? વિસ્તાર એટલે વાયામોનો ગણ, વિસ્તાર એટલે વાયામોનો ગણ, આટલું યાદ રાખવાનું। અને વાયામોનો ગણ એને આપણે વિસ્તાર કહીશું। તો કયા y ઘટક લઈ શકાશે? તો તમે જાણો છો કે જો આપણે x કોઈ પણ વાસ્તવિક સંખ્યા લઈશું, x belongs to R, કોઈ પણ વાસ્તવિક સંખ્યા લઈશું તો માનંક x ની કિંમત કઈ આવશે? ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0। તમે જાણો છો કે x કોઈ પણ વાસ્તવિક સંખ્યા હોય તો એના માનંકની કિંમત કદાચ 0 થશે અથવા 0 કરતા મોટી થશે। તમે ઉદાહરણ લઈ શકો છો કે ભાઈ x બરાબર જ્યારે -1 લઈશું, -1 નો માનંક 1, પછી x બરાબર જ્યારે 0 લઈશું તો 0 નો માનંક 0, x બરાબર +1 લઈશું, 1 નો માનંક 1, અને આ બધી જ કિંમતો જોઈ લો કેવી આવશે? કો તો ગ્રેટર ધેન 0, કો તો ઇક્વલ 0, કો તો ગ્રેટર ધેન 0। તો x કોઈ પણ વાસ્તવિક સંખ્યા લઈશું તો દરેક x માટે માનંકની કિંમત કઈ આવવાની? કો તો 0 આવવાની, કો તો 0 કરતા મોટી આવવાની। અને હવે બંને બાજુ માઈનસ વડે ગુણી કરો, આ બાજુ માઈનસ વડે ગુણો, આ બાજુ 0 છે તો 0 જ રહેશે, બંને બાજુ માઈનસ વડે ગુણતા, અને માઈનસ વડે ગુણીએ એટલે અસમતા બદલાઈ જાય, માઈનસ વડે ગુણીએ એટલે અસમતા બદલાઈ જાય।
તો આ થઈ ગયો આપણો y. તો આની જગ્યાએ આપણે આમ y લખી શકીશું. તો y લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0. મતલબ y આમ કેવો આવ્યો? આ સંખ્યા રેખા અહીંયા 0 આવે અને y આમની કિંમત ઇક્વલ 0. તો ઇક્વલ તો 0 ખરી અને એના કરતા નાની. y આમની કિંમત કેવી? 0 તો ખરી, 0 કરતા નાની, એટલે કોણ આવશે? માઇનસ ઇન્ફિનિટી. તો y આમનો ગણ એટલે કે y બિલોંગ્સ ટુ માઇનસ ઇન્ફિનિટી 0. 0 આવશે. માટે વિસ્તાર કયો થયો? વિસ્તાર એટલે y આમનો ગણ. તો y આમનો ગણ આવ્યો તો રેન્જ માઇનસ ઇન્ફિનિટી થી 0. એને કહેવાય RF. આનો અંગ્રેજીમાં શું જાય? રેન્જ ઓફ f, f નો વિસ્તાર. આનું કહેવાય ડોમેન ઓફ f, f નો પ્રદેશ. તો આપણે શું સમજવાનું છે કે ભાઈ આ જે ફંક્શન ખરું, આ વિધેય ખરું, એમાં જે x ઘટકો લઈ શકાતા હોય એવા બધા જ x ઘટકોનો ગણ એટલે એનો ગણ એટલે પ્રદેશ, અને આની અંદર y ઘટકોનો ગણ, y આમોનો ગણ એને કહેવાય વિસ્તાર કહેવાય. હવે આપણે આલેખ દોરીએ. તો જો તમે y બરાબર માનાંક x નો આલેખ દોરેલો છે, આ y બરાબર માનાંક x નો, આગળનું તમે લેક્ચર જોશો તો મેં માનાંક x વિશે સમજાવ્યું છે, એનો આલેખ પણ દોર્યો છે. ખ્યાલ આવી ગયો? તો આ y બરાબર માનાંક x નો આલેખ. તો હવે આપણે આલેખ કયો દોરવાનો છે ભાઈ? તો તમારે આલેખ દોરવાનો છે y બરાબર માઇનસ. તો જ્યારે આ શું છે? y બરાબર અહીંયા નિશાની આગળ જો પ્લસ છે, પ્લસ માનાંક x, તો ઉપરની સાઈડ. પણ જો માઇનસ કરશો તો નીચે આલેખ આવી જશે. એટલે આલેખ આપણે નીચે આવી જશે. આમ જોઈએ, આ થશે y બરાબર માઇનસ માનાંક x નો આલેખ. ખ્યાલ આવ્યો? તો આપણે આ આલેખ દોર્યો, જોઈ લો. આ x અક્ષ, આ y અક્ષ, આ ઉગમ બિંદુ. ઓકે, તો આપણે જાણીએ છીએ કે ભાઈ y બરાબર માનાંક x નો આલેખ ઉપર જાય, ઉગમ બિંદુમાંથી નીકળતા બે કિરણો, ઉગમ બિંદુમાંથી નીકળતા કિરણો. પણ જો આગળ નિશાની માઇનસ લઈએ તો આલેખ નીચે જતો રહે. આલેખ શું થઈ જાય? નીચે. કોઈ પણ બધામાં એવું થાય. ધારો કે તમે મેં શીખવાડ્યું હતું કે ભાઈ આ આલેખ y બરાબર x² છે, અને જો આમ દોરી દઈએ તો શું થઈ જાય? y બરાબર માઇનસ x² થઈ જાય. y બરાબર માઇનસ x². આ તમારે ધ્યાન રાખવાનું. એટલે કોઈ પણ આલેખ ઉપર હોય પણ જો આને માઇનસ વડે ગુણી કે તો આલેખ આખો એમના એમ નીચે આવી જાય. બરાબર? જો પછી અહીંયા શું થાય કે અહીંયા વાયામ કયા આવો? તો એ 0 થી શરૂ કરી ઉપરના ઇન્ફિનિટી સુધીના વાયામ, કારણ કે આલેખ અહીંયા છે ને અહીંયા છે. જ્યારે અહીંયા વાયામ કયા આવશે? તો આલેખ આમ નીચે જાય, જો નીચેની તરફ જાય છે, એટલે અહીંથી શરૂ કરી નીચે તરફ વાયામ આવશે. પછી આલેખ અહીં 0 થી શરૂ કરી અને નીચે તરફ જાય, એટલે નીચેના વાયામ આવશે, આ વાયામ આવશે. એટલે કયા આવશે? 0 થી માઇનસ ઇન્ફિનિટી. એટલે 0 થી શરૂ કરી માઇનસ ઇન્ફિનિટી. તો વાયામોનો ગણ એને કહેવાય વિસ્તાર. તો આ રીતે આપણે વિસ્તાર શોધી શકીએ છીએ. બરાબર ને? હવે થોડી ચલો બીજો દાખલો લઈએ. હવે આપણી જોડે પહેલા આપણે સ્વાધ્યાય 2 ની અંદર આ 5 નંબરનો દાખલો સોલ્વ કરીએ. સ્વાધ્યાય 2 ની અંદર 5 નો. બરાબર? આ સ્વાધ્યાય 2 નો છે, આ પણ સ્વાધ્યાય 2 નો છે, સ્વાધ્યાય 2 નો આ 2.3 નો છે. ઓકે, ચલો પહેલા આપણે સોલ્વ કરીએ. f of x બરાબર માનાંકમાં x - 1. જેમ તમે થોડા વધારે દાખલાઓ સોલ્વ કરશો એટલે તમને તો જ પકડ આવશે કે પ્રદેશ કેવી રીતે શોધાય, વિસ્તાર કઈ રીતે શોધાય. બરાબર? એટલે થોડી પ્રેક્ટિસ કરવી પડશે. ચલો, f of x એટલે y. ઓકે, અહીંયા બધા જ x મૂકી શકાશે. કોઈ પણ x મૂકો તો એની વેલ્યુ મળવાની. આપણે તો ભાગાકાર સ્વરૂપ જોવાનું. ઉપર કોઈ સમથિંગ હોય, નીચે સમથિંગ હોય, અને એવો x મૂકીએ છેદ 0 થઈ જાય તો અવ્યાખ્યાયિત થાય, તો એવા x નહીં લેવાના.
હમણાં આવશે ધીમે ધીમે એ પણ નીચે છેદ જ ના હોય તો તમે શું કહેવાય ભાઈ, ગમે તે x મૂકો છેદ તો 0 થવાનો જ નહીં, તો વ્યાખ્યાય તો થવાનું જ, એટલે ગમે તે x લઈ શકાય. એટલે આપણે એમ કહીએ કે પ્રત્યેક x belongs to R માટે x - 1 ની કિંમત મળે છે. તમે અહીંયા x તરીકે ગમે તે વાસ્તવિક સંખ્યા લખો, પૂર્ણાંક, અપૂર્ણાંક, સમય, અસમય, ગમે તે લખો, x તરીકે કોઈ પણ આંકડો મૂકો તો આની કિંમત આપણને મળવાની છે. એટલે દરેક x આગળ કિંમત મળે, કોઈ પણ વાસ્તવિક સંખ્યા એ મૂકો, મતલબ તો પ્રદેશ, તો આનો થયો પ્રદેશ, ડોમેન કેટલો થશે ભાઈ R, આને કહેવાય f નો પ્રદેશ અથવા ડોમેન ઓફ f. ડોમેન ઓફ એટલે શું, x ઘટકોનો ગણ અથવા x યામોનો ગણ. તો એ ગમે તે બધા જ x યામ મૂકી શકાય છે, બધા જ x યામને અનુરૂપ આની કિંમત મળશે. એનો મતલબ આપણે એમ કહીએ ભાઈ f of x વ્યાખ્યાયિત થાય છે. એટલે કે તમે અહીંયા x તરીકે કોઈ પણ વાસ્તવિક સંખ્યા મૂકશો તો દરેક વાસ્તવિક સંખ્યા આગળ આની કિંમત મળશે. f of x વ્યાખ્યાયિત થશે તો દરેક x લઈ શકાય છે, માટે એનો પ્રદેશ R થશે. ખબર પડી ગઈ? તમે x તરીકે પૂર્ણાંક, અપૂર્ણાંક ગમે તે મૂકો, વેલ્યુ આપણને મળવાની છે. ઓકે, ચલો હવે શું લખીએ? વિસ્તાર એટલે વાયામોનો ગણ. કયા વાયામ લઈ શકાય? તો પેલા બંને રીતે જોઈશું, આલેખની રીતે પણ જોઈશું, પણ એમ કહીશું કે ભાઈ અહીં x કયા લેવાના છે નક્કી કર્યું કે ભાઈ x તમે કોઈ પણ લઈ શકો છો. અહીં પેલા હંમેશા વિસ્તાર શોધવું હોય ને તો પેલા પ્રદેશ નક્કી કરવો પડે, x યામો કયા લઈ શકાય એ નક્કી કરવા પડે, પછી તમે વાયામો કયા લેવાય એ નક્કી કરી શકશો, અને પછી વાયામોનો ગણ એને કહેવાય વિસ્તાર. આ ધ્યાન રાખો. તો x ગમે તે લઈ શકાય છે, બિલોંગ્સ ટુ R. ગમે તેનો મતલબ શું થાય? ગમે તે વાસ્તવિક સંખ્યા લઈ શકાય. ગમે તે વાસ્તવિક એટલે x R ગણમાંથી ગમે તે લો, મોટો ગણ કયો? R. બીજું અહીં આપણે કયા વિધેયના વાત કરવાના ખબર છે કે જેનો પ્રદેશ, સપ્રદેશ કયા હોય? R ના ઉપગણ હોય, તો પોતે R હોય. એટલે અહીંયા જે પણ પ્રદેશ હોય કે જે પણ, કારણ કે આપણે વાસ્તવિક વિધેયની વાત કરવાની છે, વાસ્તવિક વિધેયની વાત કરે આપણે ધ્યાન રાખો. એટલે x કયું હશે? કોઈ વાસ્તવિક સંખ્યા હશે, y પણ વાસ્તવિક સંખ્યા હશે. ખબર પડી? ચલો, x કોઈ પણ વાસ્તવિક સંખ્યા હોય તો x - 1 માનાંકની કિંમત હંમેશા ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 જ આવે. આટલું મગજમાં ફિટ કરી નાખો. કોઈ પણ માનાંક હોય એની કિંમત કદાચ 0 આવે તો 0 કરતા મોટી આવે. આ દરેક માનાંક માટે સાચું જ છે. બરાબર? તો હવે આ શું થયું? આ થઈ ગયું આપણો y, અને હવે વાયામ કયો થઈ ગયો? જોઈ લો, આ સંખ્યા રેખા આ, તો વાયામ એ તો ઇક્વલ ટુ 0 રહેવાનું, અને વાયામની કિંમત કઈ આવશે? 0 અને 0 કરતા મોટી. એટલે આ બાજુનો વાયામ આવશે ઇન્ફિનિટી. આ થયો વાયામોનો ગણ, એટલે કે આપણે લખીશું y belongs to 0 થી ઇન્ફિનિટી. એટલે કે વાયામનો ગણ એટલે વિસ્તાર, રેન્જ કેટલી આવી? વાયામોનો ગણ આ એનો વિસ્તાર છે. ઓકે, તો પહેલા તો x યામોનો ગણ એટલે કહેવાય એનો પ્રદેશ. તો x યામોનો ગણ તો પણ થશે R. કેમ? અહીં બધા જ x યામો લઈ શકાય, બધા જ x યામ ની કિંમત મળશે. ખબર પડી ગઈ? બીજું, y યામોનો ગણ એને શું કહેવાય? વિસ્તાર. તો કે ભાઈ x યામ નક્કી થાય કે ભાઈ x યામ શામાંથી લઈશું? R માંથી. તો y યામ આ પ્રકારે જ મળશે આપણને, અને y યામોનો ગણ એને કહેવાય વિસ્તાર. બીજું, માનાંકની કિંમત તમે x ગમે તે લો, પણ માનાંકની કિંમત કઈ આવે? કાં તો 0 કાં તો 0 કરતા મોટી. જ્યારે 1 મૂકશો, 1 - 1 ત્યારે 0 આવશે, બાકીના બધામાં 0 કરતા મોટી કિંમત આવશે. અને આના બરાબર શું લખાય ભાઈ? y. ચલો, ક્લિયર થઈ ગયું? હવે આપણે આલેખ દોરીએ. આલેખની અંદર અગાઉના વિડિયો લેક્ચરમાં મેં સમજાવ્યું છે કે ભાઈ આનું બીજ કર્યું હતું કે ભાઈ x - 1 0 લઈએ છીએ, પછી x બરાબર 1, એટલે આપણે કહીશું ભાઈ 1 0 માંથી નીકળતા કિરણો, 1 0 માંથી નીકળતા કિરણો, આ એનો આલેખ થાય. બરાબર? x - 1, તો x બરાબર 1, તો 1
માંથી નીકળતા બે કિરણો. હવે જો આલેખ આ બાજુ જાય છે, આમ જવાનો એટલે આ બાજુના બધા જ x આમાં આવશે, અને આલેખ આ બાજુ જવાનો એટલે આ બધા જ x આમાં આવશે. તો બધા જ x આમાં જો અહીંયા બધા જ x આમાં આવવાના, આ બાજુ જશો તો આ બાજુ x આમાં, બધા જ x આમાં આવે છે તો x આમાંનો ગણ એટલે કે પ્રદેશ. અવિસ્તાર વાયામની વાત કરીએ તો જો આલેખ ઉપરની સાઈડ જ છે, જો આ આલેખ અહીંયા જો y બરાબર 0 તો પછી નીચે નથી, તો અહીંયા જો બિંદુ હશે એનો વાયામ 0, પછી અહીં બિંદુ હશે એનો વાયામ, આ બધા બિંદુનો વાયામ આવશે જો, પછી અહીંયા બિંદુ હશે એનો વાયામ આટલો હશે, આ બિંદુનો વાયામ અહીંયા, આ બિંદુનો વાયામ અહીંયા, આ બિંદુનો વાયામ અહીંયા, આ બિંદુનો વાયામ અહીંયા. એટલે જેમ આલેખ ઉપર જશે એમ આપણને બધા જ ઉપરના વાયામ મળશે. જોઈ લો, એટલે 0 થી ઇન્ફિનિટી, એટલે આપણે વાયામ કયા મળ્યા જો 0 અને 0 થી ઇન્ફિનિટી સુધી. નીચેના વાયામ તો મળતા નથી. એટલે આ આપણે આલેખ કોનો દોર્યો? y બરાબર માનવમાં x માઈનસ 1. ઓકે, ચલો હું એમ કહું કે ભાઈ y બરાબર માઈનસ આનો આલેખ દોરો, તો તમારે હવે શું કરવાનું છે? તો જે આ આલેખ દોર્યો છે એની આગળ નિશાની માઈનસ આવી એટલે આલેખ નીચે પડી જશે, એટલે કે અહીંયા 1 0 પણ નીચે ના દોરાશે. જોઈ લો 1 0 એટલે અહીંયા પ્લસ હતો તો ઉપરની તરફ, આ તો નીચે આવી ગયું. અહીંયા હવે જો આનો આલેખ દોરો તો આના વાયામ કયા થયા? તો આનો વાયામ 0 0 થી નીચે જશે માઈનસ ઇન્ફિનિટી, 0 થી માઈનસ ઇન્ફિનિટી તરફ જશે. ખબર પડી ગઈ? ચલો હવે થોડી પ્રેક્ટિસ કરી દઈએ. સ્વાધ્યાયના દાખલા ગણ્યા, પણ જેટલા વધારે દાખલા ગણશો તો જ તમારો થિયરિકલ કોન્સેપ્ટ ક્લિયર થાય. એટલે અમુક તો શરૂઆતમાં એક બે દાખલા ગણો એટલે એમ થાય થોડી જ ખબર પડી, 50% ખબર પડી. બીજા બે દાખલા કરો એટલે 60%, 70% વધારે પ્રેક્ટિસ તો કરવી જ પડશે. પછી મગજમાં ફિટ થઈ જાય છે અને પછી ગણિત ભૂલાતું નથી. ચલો હવે આપણે એમ કહીએ, ફટાફટ તમને થોડી પ્રેક્ટિસ કરાવી દો કે વધારાના દાખલા ગણાવો. કે ચલો ભાઈ અહીંયા પ્લસ હોય, અહીં પ્લસ હોય તો શું થાય? ફટાફટ તમે વિચારી લો. પહેલા અહીં પ્લસ હોય તો પ્રદેશ કયો અને વિસ્તાર કયો? ફટાફટ તમે વિચારી લો. ઓકે, ચલો હવે પહેલા તો અહીંયા કોઈ પણ x મૂકો તો બરાબર આની કિંમત મળવાની નહીં મળવાની. તો x ગમે તે વાસ્તવિક સંખ્યા લખો, x + 1 ના માનવની કિંમત મળે. એટલે કે f of x વ્યાખ્યાયિત થાય એટલે અહીંયા ગમે તે x મૂકી શકાશે. એટલે દરેક x આગળ વ્યાખ્યાયિત થાય છે, દરેક x આગળ આલેખ દોરી શકાશે. x આમાંનો ગણ તો r થઈ ગયો. પછી x તમે કયા પસંદ કર્યા? કે હવે x તમારે ગમે તે લેવાના છે, કોઈ પણ વાસ્તવિક સંખ્યા. તો અહીં પ્લસ કરો તો માનવની કિંમત કઈ આવવી? હંમેશા માનવની કિંમત કો તો 0 આવશે, કો તો 0 કરતા મોટી આવે, બીજું કોઈ ફરક પડે નહીં. જો x બરાબર -1 મૂકો તો બરાબર 0 થઈ જશે. બાકી તો પછી ગમે તે x મૂકો એની કિંમત, માનવની કિંમત કઈ આવવી? 0 થી મોટી આવશે. તો પછી આ થઈ ગયો આપણો y. આને શું લખશો? y. તો y કેવો આવ્યો? કો તો 0 કરતા મોટો, એટલે y આમાંનો ગણ એટલે કે વિસ્તાર આવી ગયો. હવે આનો આલેખ દોરીએ તો આપણે શું કરીએ છીએ કે ભાઈ x + 1 બરાબર 0 લેતા, તો x બરાબર -1. તો હવે આપણે અહીં -1 આવશે અને -1 માંથી નીકળતા બે કિરણો. આ આલેખ દોર્યો y બરાબર, જોઈ લો. અને હવે તમે જોઈ શકો છો અહીંયા જે બિંદુ છે તો અહીંયા વાયામ 0, પછી આ બિંદુનો વાયામ અહીં આવશે, આ બિંદુનો વાયામ, એટલે આલેખ ક્યાં થાય છે? અહીંયા વાયામ 0, પછી ઉપર જશે એટલે ઉપરના વાયામ આવશે. અહીંથી આલેખ ઉપર જશે એટલે 0 થી શરૂ કરી ઉપરના વાયામ આવશે, એટલે 0 થી ઉપર જઈએ તો ઇન્ફિનિટી, એટલે એ આવ્યો. અને બીજું હવે ધારો કે y બરાબર આગળ નિશાની માઈનસ આવી, તો હવે આલેખ કયો દોરવાનો? તો ફટ ના આવડશે તમને. આગળ નિશાની માઈનસ આવી તો અહીંયા -1, એમાંથી નીચે કિરણો જતા રહેશે. જો ઉલટો થઈ જશે, થઈ ગયો. તો હવે વાયામ કયો? તો અહીંયા વાયામ 0, તો હવે આલેખ નીચે જશે એટલે નીચેના વાયામ, અહીંથી આલેખ નીચે જશે એટલે નીચેના વાયામ, એટલે 0 થી -ઇન્ફિનિટી થશે વિસ્તાર. કપડી ગઈ. ચલો, તો માનવની અંદર તમને ખ્યાલ આવી ગયો. ઓકે, સારું. હવે જો
ધારો કે તમને જો બધા દાખલાની પ્રેક્ટિસ કરાવો છો, આપણે તો બુકની અંદર તો અમુક જ દાખલાઓ આપ્યા છે, બરાબર. ધારો કે આ રકમની અંદર હું ચેન્જ કરી નાખું છું. f of x બરાબર માનવ x પ્લસ 1. તો હવે બોલો, તો એ લખીશું y બરાબર માનવ x પ્લસ 1. આવું લખાશે. તો અહીંયા શું કરશો, અહીં ગમે તે x લો તો પેલા તો x કોઈ પણ લઈશું તો માનવ x પ્લસ 1 ની કિંમત મળે. કારણ તમે ગમે તે x મૂકો તો એ કિંમત એનો માનવ વત્તા 1 કરશો તો બોલો કિંમત તો મળવાની. અવ્યાખ્યાયિત થવાનું ના, એ જ જોવાના આપણે. હવે તો આપણે શું કહેવાય કે દરેક x belongs to R માટે f of x ની કિંમત મળે છે તો f of x વ્યાખ્યાયિત છે. તો એ બધા જ x મૂકી શકાય છે, બધા જ x મૂકી શકાય છે. માટે ડોમેન ઓફ f નો પ્રદેશ કયો થશે ભાઈ? R. ચલો પેલા ખબર હતી, પ્રદેશ તો R જ થશે. વિસ્તારની વાત કરીએ તો ચલો અહીં x કયા લખવાના ગણતરી કરીએ કે ભાઈ x કયા લેવાના? તો x belongs to R, બરાબર. x belongs to R તો આપણે જાણીએ છીએ કે ભાઈ માનવની કિંમત કેવી આવે ભાઈ? તો માનવ x ની કિંમત 0 અને 0 કરતા મોટી જ હોય. ક્લિયર? ચલો હવે બંને બાજુ 1 ઉમેરી દઈએ. બંને બાજુ 1 ઉમેરો, 0 વત્તા 1 1. હવે આ શું થઈ ગયો? y. આપણું y આવી ગયો. તો y આમ કેવો આવશે ભાઈ? y આમ 1 અને 1 થી મોટો. તો y આમનો ગણ કયો થયો? તો y belongs to 1 થી ઇન્ફિનિટી. તો રેન્જ વિસ્તાર y આમનો ગણ આવા y આમ આવશે આગળની અંદર. તો વિસ્તાર થયો. તો જોઈ લો. હવે આપણે જો હવે આલેખ દોરીએ તો જોજો આને આલેખ આગળના વિડિયો લેક્ચરમાં મેં કહ્યું હતું કે ધ્યાન રાખજો બધા આલેખ દોરાયા છે જે આગળના વિડિયો જોવાનું રાખો. બીજું કોઈ પણ વિડિયો લેક્ચર હોય એને 2 થી 3 વખત જોવાનું રાખો તો જ કોન્સેપ્ટ ક્લિયર થશે બેટા. ખ્યાલ આવી ગયો? ચલો પહેલા પોતે માનવ x નો આલેખ આપણે જાણીએ છીએ. આ y બરાબર માનવ x નો આલેખ 0 1 2. ઓકે. હવે જો તમારી જોડે જો માઈનસ કરતો તો નીચે આલેખ દોરતા હતા. આમાં એક ઉમેરવાના, આ બાજુ એક ઉમેર્યા તો આ 0 પછી 1 2 એટલે એક ઉમેરા એટલે y આમ એક વધી ગયો, મતલબ એક એકમ ઉપર જતો રહેશે બેટા. એક એકમ ઉપર જતો રહેશે આલેખ. એટલે આપણા જોડે અહીંથી દોરાશે. જો આ 0 માંથી નીકળતો હતો પણ અહીંયા પ્લસ 1 કર્યું એટલે એક એકમ ઉપર જતો રહે. એક એકમ ઉપર. જો પ્લસ 2 કર્યું હોય તો 2 એકમ ઉપર જતો એટલે 2 માંથી આમ નીકળે એટલે અહીંયા આપણે એકમાંથી નીકળશે. જોઈ લાગે આ આલેખ મળે. ખબર પડી ગઈ? અને જુઓ તો અહીંયા એમ કહેવાય કે ભાઈ પહેલો શરૂઆતમાં વાયામ કેટલો હશે? 1. પછી આલેખ ઉપર જશે એમાં ઉપરના વાયામ આવવાના. અહીંયા વાયામ કેટલો છે? 1. પછી આલેખ ઉપર જશે એમ ઉપરના વાયામ આવવાના. એટલે વાયામ કેટલી શોધ્યો? વાયામ 1 થી શરૂ કરીને ઉપર છે ઇન્ફિનિટી સુધી વાયામ આવશે. અને આ વાયામોનો ગણ. ક્લિયર ક્લિયર ક્લિયર. સારું, હવે થોડો ચેન્જ કરું. હવે બેટા જોજો f of x માનવ x minus 1 ચેન્જ કર્યું. ધ્યાન આપજો. બરાબર. તો અહીંયા x તો ગમે તે લઈ શકાશે. તમે x આમ ગમે તે મૂકો વ્યાખ્યાયિત જ જવાનું. તમે ગમે તે x મૂકો બરાબર જવાબ મળશે, કિંમત મળવાની. એટલે બધા જ x લઈ શકાશે. એટલે x belongs to R. પણ આપણું આ y આમ જોઈએ તો જો x ગમે તે લઈ શકાશે. તો પેલા માનવ x ની કિંમત કઈ? ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. પછી કેટલા કરવાના? બાદ કરવાના. એટલે આ બાજુ -1 કરો તો અહીંયા 0 -1. આ બાજુ એક બાદ કર્યો, આ બાજુ એક બાદ કર્યો
પણ 0 માઇનસ 1 એટલે અહીંયા શું લખશો આપણે જોડે ધ્યાન આપો -1. તો આ કિંમત કઈ આવશે ભાઈ આ y થઈ ગયો -1. તો હવે કઈ કિંમત આવશે ભાઈ જુઓ કે ભાઈ y આમ -1 અને y -1 કરતા મોટી એટલે આ બાજુ આવશે y આમની કિંમત કેવી -1 તો કરીને એના કરતા મોટી એટલે આ થયું એટલે આપણે જોડે y આમનો ગણ વિસ્તાર શું છે તો -1 થી ઇન્ફિનિટી. ઓકે અને હવે આલેખ દોરીએ તો ચલો આ આલેખ જાણીએ છીએ અને જો +1 હતો તો એક એકમ ઉપર પણ હવે માઈનસ બાદ કર્યા તો એક એકમ નિશ્ચિત હશે. તો હવે આ એક એકમ નિશ્ચિત હશે એ અહીંયા 0 પછી -1 -2. તો જો અહીંયા જો પ્લસ કરો તો એક એકમ ઉપર પણ -1 તો એક એકમ નીચે એટલે આ લેખ આકાર એવો જ રહેશે પણ અહીંયા એક એકમ નીચે આવશે એટલે અહીંયા આવશે જે 0 માંથી નીકળતો એ જગ્યાએ નીચે જતો રહે આમ જશે. ખબર પડી ગઈ જોઈ લો આમ થશે. હવે તમે જો વાયામ કયો હશે તો અહીંયા શરૂ થયો વાયામ -1 વાયામ -1 પછી ઉપરના આલેખ જશે એટલે ઉપરના વાયામ આવશે પછી અહીંયા આલેખ ઉપર જાય છે તો અહીંયા ઉપરના વાયામ આવશે જોઈ લો એટલે અહીંયા કેટલા આવશે ઇન્ફિનિટી. શું કહેવાય ઇન્ફિનિટી એટલે -1 થી ઇન્ફિનિટી આવી ગયો આ રીતે. ચલો હવે ટૂંકમાં આપણી ટેક્સ્ટ બુકમાં એક જ દાખલો તો f of x બરાબર માઈનસ માનક x તો મેં અલગ અલગ દાખલાઓ લઈ અને તમને પ્રેક્ટિસ કરાવી દીધી. ઓકે બીજું તમને એ કહી દઉં કે ચલો ભાઈ f of x x plus 2 હોય તો અહીંયા x ગમે તે લઈ શકાય બધા જ x લઈ શકાય માટે પ્રદેશ belongs to r. પણ આનો આલેખ દોરવો હોય તો આનું બીજ કયું x બરાબર -2 ફટાફટ -2 તો -2 માંથી નીકળતા કિરણો. ઓકે તો હવે પ્રદેશ વાયામ કયા થશે તો અહીંયા વાયામ 0 પછી આલેખ ઉપર જશે ઉપર એટલે અહીંથી શરૂ કરશો વાયામ અહીંથી આમ તમે અહીંયા હતા પછી આલેખ વાયામ ઉપર ના આવશે 0 થી ઇન્ફિનિટી. આવડી ગયું સારું. આ જ આલેખ દોરેલો છે પણ એમ કહ્યું કે +3 તો તમારે શું કરવાનું બેટા આ y છે એમાં 3 ઉમેરાય એટલે આમાં 3 ઉમેરાય 3 એકમ ઉપર તો આ 1 2 અને 3 એકમ ઉપર પણ સેમ આલેખ એટલે અહીંયા અહીંથી આમ જશે અહીંયા 3 હશે અહીં શું હશે ભાઈ 3 કારણ કે +3 એટલે 3 એકમ ઉપર પણ આકાર એવો અહીંથી અહીં ઉપર અહીંયા આવશે અહીંથી આમ નીકળશે કિરણો 3 એકમ ઉપર તો અહીંયા વાયામ કેટલો થશે 3 પછી ઉપરના વાયામ આવશે આપણે 3 થી ઇન્ફિનિટી વિસ્તાર થાય. હવે ક્લિયર થઈ ગયો છે કોન્સેપ્ટ તમારા. હવે આપણે બદલીએ થોડી રીત. ચલો હવે આ ક્લિયર થઈ ગયો. હવે સ્વાધ્યાય 2 એનો પહેલા આપણે આ 4 નંબરનો દાખલો લઈએ પછી પેલો લઈએ બરાબર કે ભાઈ f of x બરાબર x - 1 y બરાબર જોઈ લો. ઓકે હવે પ્રદેશ શોધો અને શું શોધો ભાઈ વિસ્તાર. પ્રદેશ એટલે x ઘટકોનો ગણ. ઓકે વિસ્તાર એટલે y આમોનો ગણ y ઘટકોનો ગણ. હવે જો પહેલા તો હું તમને સમજાવી દઉં કે આપણી જોડે વર્ગમૂળની અંદર બરાબર 0 આવશે તો ચાલશે પણ વર્ગમૂળની અંદર ધારો કે -3 ઋણ આંકડો આવશે તો નહીં ચાલે એટલે કે ઋણ આંકડો નહીં ચાલે +3 ધન આંકડો ચાલશે એટલે વર્ગમૂળમાં શું હોય 0 હશે તો ચાલશે અથવા કોઈ ધન સંખ્યા હશે તો ચાલશે. -3 આગળ વ્યાખ્યાયિત વર્ગમૂળ રૂટ વર્ગમૂળમાં -3 વ્યાખ્યાયિત નથી અને આપણે અહીંયા તમને એમ થશે આગળ જ્યારે વધશો એટલે સંકર સંખ્યા ગણ આવશે એમાં પાછા -3 એટલે 3 બરાબર એટલે અહીંયા થાય 3i² લખીશું બરાબર એટલે √3i લખાશે પણ એ બધું પછી કરવાનું છે. અહીંયા આપણે વિધેયની વાત કરવાની છે
અને વિધેય શામાં લેવાના? વાસ્તવિક સંખ્યા ગણ, એને કહેવાય વાસ્તવિક વિધેયો લેવાના છે. વાસ્તવિક વિધેય એટલે શું કે ભાઈ આ પ્રદેશ અને સપ્રદેશ અહીંયા વાસ્તવિક સંખ્યાઓ હોય, અહીં પણ શું હોય ભાઈ? વાસ્તવિક સંખ્યાઓ. એટલા માટે અત્યારે હાલ આની વાત કરવાની. આનું સોલ્યુશન મળશે ક્યાં? કોમ્પ્લેક્સ નંબર, સંકર સંખ્યા ગણ ચેપ્ટર આવે છે. અત્યારે તો આપણે એટલું વિચારવાનું. શું વિચારવાનું? કે વર્ગમૂળની અંદર 0 આવશે તો ચલાવી લેવાનું, વર્ગમૂળની અંદર કોઈ ધન સંખ્યા આવશે તો ચલાવી લઈશું, પણ વર્ગમૂળની અંદર કોઈ ઋણ સંખ્યા ચાલશે નહીં. તો હવે જો આપણે શું કહેતા હતા આગળ જે દાખલા ગણ્યા એમાં કહેતા ભાઈ કયા x મૂકી શકશો? તો આપણને f of x વ્યાખ્યાયિત થાય એવા x મૂકવાના. હવે કોઈ વિદ્યાર્થી એમ કે ભાઈ હું x બરાબર -2 મૂકું. ઓકે, ધ્યાન આપજો. હવે x બરાબર -2 મૂકો તો આ શું થયું? -3. તો x બરાબર -1 મૂકશે તો શું થશે ભાઈ? x જગ્યાએ -1. તો બોલો આવી કિંમતો તમે ચલાવી લેશો? ના. તો x બરાબર -2, x બરાબર -1 આવી કિંમતો માટે f of x વ્યાખ્યાયિત થતો નથી. f of x વ્યાખ્યાયિત થતો નથી માટે અહીંયા બધા જ x લઈ શકાશે નહીં. પેલા આગળ દાખલા ગણ્યામાં શું હતું? કોઈ પણ x મૂકો બધા જ x આગળ વેલ્યુ મળતી હતી, બરાબર? એટલા માટે કોઈ પણ x લો તો કોઈ પણ x લીધો એટલે પ્રદેશ R થઈ જતું હતું. અહીં બધા જ x મૂકી શકાશે નહીં. જો ધારો કે તમે x બરાબર 3 મૂકો, x ની જગ્યાએ 3 મૂકો, 3 - 1 √2. ચલો ઓકે, લઈ શકાશે. ચલો x બરાબર 1 મૂકો, 1 - 1 0. ચલો આ પણ લઈ શકાશે. ઓકે, તો x ની કિંમતો 3 1 આવી લઈ શકાશે, પણ આવી લઈ શકાતી નથી. તો કઈ x ની કિંમતો મૂકી શકાશે એ આપણે જોઈએ. તો ચલો એટલે આપણે લખીશું કે જો અહીંયા ધ્યાન આપો કે ભાઈ x - 1 greater than or equal to 0 તો જ f of x વ્યાખ્યાયિત થાય. ક્લિયર? એટલે કે આ વર્ગની અંદર x - 1 છે તો આના બરાબર 0 હશે અથવા 0 કરતા મોટી સંખ્યા એટલે ધન હશે તો જ આ વ્યાખ્યાયિત થાય. એટલે આ શું હશે? કો તો 0 હશે, કો તો 0 કરતા મોટું, તો જ વર્ગમૂળ વ્યાખ્યાયિત થાય, બાકી શક્ય નથી. બરાબર? તો જ એટલે વર્ગમૂળ કાઢીએ તો જ f of x વ્યાખ્યાયિત થાય. ખબર પડી ને? તો આપણા જોડે વિધેય વ્યાખ્યાયિત f of x ની કિંમત ક્યારે મળશે? તો x - 1 ની કિંમત greater than or equal to 0 હશે ત્યારે. તો આનો મતલબ શું થયો? x એક પેલી બાર લઈ જાઓ, x - 1 greater than અહીંયા 1 + 0 તો 1 જ થશે તો જ f of x વ્યાખ્યાયિત થશે. તો કયા x આયા આપણી જોડે જોઈ લો. તો x ની કિંમત કઈ લેવાની? 1 લેવાની અને 1 કરતા મોટી લેવાની. આ બધા x લો, અહીંથી ગમે તે x મૂકો તો જ આપણે વ્યાખ્યાયિત થશે, તો જ અંદર ઋણ સંખ્યા નહીં આવે. ઓકે, એટલા માટે શું થયું કે ભાઈ x belongs to 1 થી ઇન્ફિનિટી. તો પ્રદેશ ડોમેન તો શું લખશો? 1 થી ઇન્ફિનિટી. એટલે x આમ કઈ લેશો? 1 અને 1 થી મોટા લઈશું તો જ આપણને વિધેય f of x ની કિંમત મળશે. આલેખ દોરો હોય તો આ જ પ્રકારના x આમ મળશે. ઓકે, તો x આમનો ગણ એટલે પ્રદેશ. હવે આપણે સામા જઈશું ભાઈ? તો હવે જઈશું આપણે વિસ્તારમાં. વિસ્તાર એટલે વાયામોનો ગણ. ચલો આપણે લખીશું કે ભાઈ x આમ કયા લઈશું? તો x આમ 1 અને 1 કરતા મોટા લઈશું. આગળ દાખલા ગણ્યામાં શું હતું? x આમ કયા લેતા હતા? કોઈ પણ x belongs to R, પણ એ તો x આમ કયા લેવા પડશે? તો x આમ 1 અને 1 કરતા મોટા લેવા પડશે. ચલો પછી એક આ બાજુ લાવી દો, આ એક આ બાજુ લાવી દો, અસમતાની આ બાજુ x - 1 તો એ 0 થઈ ગયો. હવે આપણે y લાવવો છે તો શું કરીએ? વર્ગમૂળ, બંને બાજુ વર્ગમૂળ આપી દઈએ. ચલો આપી દીધું, પણ 0 નું વર્ગમૂળ 0,
0 નો વર્ગમૂળ 0. આ થઈ ગયો આપણા જોડે y, આ થઈ ગયો y. અને y કેવો આવ્યો બી? તો y 0 અને 0 થી મોટો y આવ્યો. આ y નો ગણ. તો વિસ્તાર રેન્જ ઓફ f 0 થી ઇન્ફિનિટી. તો જોઈ લો. આલેખની પછી તમને વાત કરું, પહેલા થોડી પ્રેક્ટિસ કરાવી દઉં. ચલો આપણો આ સ્વાધ્યાયનો દાખલો પૂરો થઈ ગયો. હવે એ પ્રકારના દાખલાઓની હું પ્રેક્ટિસ કરાવી દઉં. ઓકે, ચલો. એ પ્રકારના દાખલાઓની પ્રેક્ટિસ કરવા માટે ધારો કે હું થોડો ચેન્જ લઈ લઉં, પ્લસ. ઓકે, તો તમે શું લખશો? અહીં x + 1 ની કિંમત જો 0 અને 0 કરતા મોટી તો જ f of x વ્યાખ્યાયિત થાય. કારણ કે વર્ગમૂળની અંદર કોઈ પણ આંકડો હોય કાં તો 0 કરતા મોટો એટલે કે ધન હોવું જોઈએ. એટલે આ જો 0 અથવા 0 કરતા મોટી કિંમત હશે તો જ આ વર્ગમૂળ વ્યાખ્યાયિત થશે, તો જ f of x વ્યાખ્યાયિત થશે. તો x > -1, એક આ બાજુ લઈ લો એટલે -1 +1 તો -1. તો x આમ કયા આવ્યા? -1 તો ખરા અને એના કરતા મોટા, એટલે આ x આમ લેવાના છે. તો x આમનો ગણ એને કહેવાય પ્રદેશ. તો શું લખશો ભાઈ? -1 થી ઇન્ફિનિટી. ક્લિયર? હવે આપણે પ્રદેશ આવી ગયો, x આમ આવી ગયા, તો હવે y આમ શોધીએ. તો ચલો પેલા x આમ કેવા લેવાના છે? તો તમારા જોડે x આમ આ પ્રકારના લેવાના છે ભાઈ. x આમ કયા લેવાના છે જોઈ લો. તો x આમ આપણે આ પ્રકારના લેવાના છે. આ x આમ નક્કી કર્યા ને. ચલો હવે y લાવવાનો છે. તો y લાવવા શું કરશો? પહેલા x + 1 લાવીશું અને પછી વર્ગમૂળ કરીશું. તો ચલો બંને બાજુ 1 ઉમેરો એમ કહેવાય, અથવા આ -1 આ બાજુ લઈ લો +1 થઈ જાય અને એક શું રહેશે? 0. હવે બંને બાજુ વર્ગમૂળ આપી દો ભાઈ. બંને બાજુ વર્ગમૂળ. તો આ શું થઈ ગયો? y. શું થઈ ગયો ભાઈ? y. y આવી ગયો અને y ની કિંમત કેવી આવી? તો y ની કિંમત 0 અને 0 કરતા મોટી. આ y આમનો ગણ એટલે કે કહેવાય વિસ્તાર 0 થી ઇન્ફિનિટી. ક્લિયર? ચલો હવે બીજી પ્રેક્ટિસ કરીએ આપણે. ધારો કે તમારા જોડે આમ આપેલું છે 2 - x. ચલો 2 - x. તો પહેલા તો એમ જ કહીશું કે ભાઈ f of x વ્યાખ્યાયિત ક્યારે થશે? કે ભાઈ વર્ગમૂળની અંદર જે આંકડો હોય, જે પદ હોય એ 0 અથવા 0 કરતા મોટું હશે તો જ. ખબર પડી કે ભાઈ? તો જ. એને પેલા અંદર જે હોય એની કિંમત કાં તો 0 કરતા મોટી તો જ વર્ગમૂળ આપણને મળે, તો જ આપણને f of x વ્યાખ્યાયિત થાય. ક્લિયર? ચલો બે પેલી બાર લઈ જાઓ એટલે 0 - 2 આમ લખે બે એટલે -2 થયા. હવે બંને બાજુ માઈનસ વડે ગુણી કાઢો. તો આ બાજુ માઈનસ વડે માઈનસ પ્લસ અસમતા બદલાય. મેં કહ્યું હતું કે જો આ અસમતા કહેવાય. જો તમે આ x છે અને y જો બંને બાજુ માઈનસ વડે ગુણશો તો અસમતા બદલવી પડે. લેસ ધેન નું ગ્રેટર ધેન નું લેસ ધેન થાય. ક્લિયર? તો આ રીતે થશે. ઓકે, ચલો. તો આપણે અહીંયા x ની કિંમત કઈ થઈ? તો x ની કિંમત થઈ 2 તો ખરી અને 2 થી નાની. બરાબર? તો આ બાજુ માઈનસ ની, તો આ બાજુના આપણે x લેવાના છે. આ x આનું સમા. બરાબર? જો x ની જગ્યાએ ગમે તે આંકડો મૂકો. ધારો કે આ બાજુથી તમે આ બાજુથી કોઈ પણ આંકડો મૂકો. ચલો કે 0 મૂકશો તો 2 - 0 ચલો ધન થઈ ગયું. ઓકે, ચલો આ બાજુથી એ બીજો આંકડો લો -1 2 - -1 ધન થઈ ગયું. તો આ x આપણે લેવાના છે. તો આપણે પ્રદેશ મતલબ ડોમેન જે સંકેતમાં df f નો પ્રદેશ. તો શું થશે ભાઈ? -ઇન્ફિનિટી થી 2 અને 2 લેવાના છે એટલે સમરૂપ. કારણ કે 2 લઈશું તો 2 - 2 0 થશે. ક્લિયર? ચલો હવે આપણે આનો વિસ્તાર શોધીએ. તો આનો જે વિસ્તાર શોધીએ તો આપણે પેલા વિસ્તાર એટલે વાયામોનો ગણ. તો ચલો હવે આપણે જોડે x આવી ગયા કે ભાઈ અહીંયા x કયા લેવાના છે? તો x <= 2. જો x આ પ્રમાણે લેવાના છે તો એને અનુરૂપ y કેવા થશે?
તો હવે આપણે શું કરીશું કે y લાવવા માટે પહેલા x લઈશું. તો ચલો x લઈ લીધા, પછી આગળ માઇનસ વડે ગુણીશું, બરાબર, પછી 2 ઉમેરીશું અને પછી વર્ગમૂળ કરીશું એટલે આપણો y થઈ જશે. ઓકે, તો હવે જો તો સૌપ્રથમ શું કરીએ, બંને બાજુ માઇનસ વડે ગુણી કાઢીએ. તો માઇનસ વડે ગુણવાથી, માઇનસ વડે ગુણશો તો આપણી જોડે અસમતા બદલાઈ જશે. એટલે અહીં શું લખવું પડશે, લેસ ધેન ઓર ઇક્વલ ટુ છે એની જગ્યાએ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ. હવે શું કરવાનું થશે, બંને બાજુ 2 ઉમેરી દો, અહીંયા 2 ઉમેરશો એટલે શું થશે 0. હવે શું કરવું પડશે ભાઈ, વર્ગમૂળ કરો. ચલો વર્ગમૂળ લીધું, ઓકે, અને આ વર્ગમૂળ લીધું તો આ શું થઈ ગયું ભાઈ, આપણો y થઈ ગયો. આ શું થઈ ગયું ભાઈ, y. તો y ની કિંમત કેવી આવી, 0 અને 0 કરતા મોટી, 0 તો ખરી જ અને 0 કરતા મોટી, આ y આમાં આવ્યા. અને y આમાંનો ગણ એટલે વિસ્તાર શું આવ્યો ભાઈ, 0 થી ઇન્ફિનિટી. તો આ થયો y આમાંનો ગણ, જેને આપણે કહીશું વિસ્તાર, રેન્જ ઓફ f. તો ચલો પછીના લેક્ચરની અંદર બાકીના 2 દાખલાઓ આપણે ગણીશું, બરાબર. આનો પ્રદેશ અને વિસ્તાર બંનેના આપણે શોધીશું.